ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. તો આજે આપણે એક નવા કન્સેપ્ટની વાત કરવાના છે. ચેપ્ટર 2નો બીજો ભાગ, અને એ છે સંબંધ, રિલેશન. આપણે બધા જાણીએ છીએ સંબંધ વિશે. જેમ તમારો અને મારો એક સંબંધ છે, હે ને, હું શિક્ષક, તમે વિદ્યાર્થી, એમ આપણો પ્રકૃતિ સાથે પણ એક સંબંધ છે. ઓકે, કે આપણે પ્રકૃતિનો એક ભાગ છીએ. તો આ સંબંધ ગણિતની અંદર કેવી રીતે યુઝ કરવાનો છે અને એ કહેવા શું માંગે છે એ આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ, ટાઈમ વેસ્ટ કર્યા વગર. બરાબર. પહેલી વસ્તુ તો સંબંધ એ કાર્તેજીય ગુણાકારનો ઉપગણ હોઈ શકે અથવા એ બંને સરખા હોઈ શકે. તમે જોયું, સૌથી પહેલાં આપણી પાસે ગણ હતો. આપણે ચેપ્ટર 1માં ગણ શીખ્યા. બે ગણોનો કાર્તેજીય ગુણાકાર કર્યો તો આપણને આ કાર્તેજીય ગુણાકાર મળ્યો. હવે એ જ કાર્તેજીય ગુણાકારનો કોઈક ઉપગણ અથવા એ કાર્તેજીય ગુણાકારનો ગણ પોતે, એને આપણે સંબંધ કહીશું. બરાબર. એ તો આ કાર્તેજીય ગુણાકાર સાથેનો એનો સંબંધ શું છે આપણે સમજ્યા. પણ હવે એ સંબંધ એક્ઝેક્ટલી શું છે એ જરા સમજીએ. તો અરિક્ત ગણો, હવે આ વારંવાર મારે સમજાવવાની જરૂર નથી કે અરિક્ત ગણોનો મતલબ ખાલી ગણ ન હોય. બરાબર. એ અને બી માટે એ ગુણ્યા બીના કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ કહે છે. બરાબર. બસ આ સિમ્પલ એની કન્સેપ્ટ છે, એની વ્યાખ્યા છે કે સંબંધ કોને કહેવાય, એ થી બીનો સંબંધ કોને કહેવાય, તો કાર્તેજીય ગુણાકારના કોઈ પણ ઉપગણને એ થી બીનો શું કહે છે, સંબંધ. એટલે સંબંધ હંમેશા કાર્તેજીય ગુણાકારનો ઉપગણ હશે, આ યાદ રાખો. તો એ ગુણ્યા બીનો ઉપગણ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક x અને બીજા ઘટક y વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે. આ સમજીએ છીએ આપણે એક એક્ઝામ્પલ લઈને. બરાબર છે. બીજા ઘટક y ને પ્રથમ ઘટક x નું શું કહે છે, પ્રતિબિંબ કહે છે. બીજા ઘટક y ને પ્રથમ ઘટક x નું પ્રતિબિંબ કહે છે. એટલે કે y એ x નું પ્રતિબિંબ છે. ઓકે, જરા એક્ઝામ્પલથી સમજીએ કહેવા શું માંગે છે, આ વ્યાખ્યા શું કીધું એ જરા સમજીએ. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ ચોપડીમાં જ આપ્યું છે, તો મેં એ ચોપડીનું જ એક્ઝામ્પલ લીધું. મારી પાસે એક ગણ છે P, જેમાં છે A, B અને C, અને એક નામ છે Q, જેમાં કેટલાક નામ આપ્યા છે, અલી, ભાનુ, બિનોય, ચંદ્રા અને દિવ્યા. નો વિચાર કરીએ. ચલો હવે આનો આપણે P ગુણ્યા Q એટલે કે કાર્તેજીય ગુણાકાર શોધીએ. તો એનો કાર્તેજીય ગુણાકારની ક્રમયુક્ત જોડ શું થશે, તો આ A ને આ બધા નામ સાથે ગુણીશું, પછી આ B ને આ બધા નામ સાથે ગુણીશું, અને આ C ને આ બધા નામ સાથે ગુણીશું. તો આપણાને કંઈક કેટલા સભ્યો મળશે, 3 અને 5, 15 સભ્યો મળશે. તો આ 15 સભ્યો માની લો કે આ ગણમાં છે. તો આ આપણાને કાર્તેજીય ગુણાકાર મળ્યો. ઓકે, હવે આ કાર્તેજીય ગુણાકારનો એક ઉપગણ લેવાનો છે, જેને આપણે સંબંધ કહીએ છીએ. તો હવે આપણે P ગુણ્યા Q ના એક ઉપગણ R ને, હવે સંબંધને ઇંગ્લિશમાં રિલેશન કહેવાય, એટલે એનો પહેલો અક્ષર R, એટલે અહીંયા ઉપગણ તરીકે, સંબંધ તરીકે આપણે R લીધું છે, ને P થી Q ના એક સંબંધ તરીકે દર્શાવીએ. ઓકે, જેમાં કોઈ પણ ક્રમયુક્ત જોડ x y નો પ્રથમ ઘટક x એ R દ્વારા બીજા ઘટક y સાથે સંબંધ ધરાવે છે, કોઈક ને કોઈક સંબંધ ધરાવે છે. હવે સંબંધ શું છે જરા એને સમજીએ. તો જો એ સંબંધ આ છે, જે ગુણધર્મની રીતે તમને આપ્યો છે કે R બરાબર xy, જ્યાં x એ નામ y નો પ્રથમ અક્ષર છે. એટલે x જે છે, આ જે તમારું આ બિંદુ છે, બરાબર છે, એમાં આ x છે ને આ y છે. તો x એ y નામનો પ્રથમ અક્ષર ધરાવે છે. ઓકે, બસ આ સંબંધ થઈ ગયો. તો જોયું તમે, x અને y વચ્ચે એક સંબંધ સેટ થયો. હવે અહીંયા ટોટલ 15 સભ્યો છે, પણ શું એ 15 સભ્યો એટલે કે 15 જોડ એ રીતની છે કે જેમાં x જે છે y નામનો પ્રથમ અક્ષર ધરાવે છે, જેમ કે આ જોઈએ તો હા સર, આમાં એવું છે કે અલીનો પહેલો અક્ષર એ છે, એટલે અહીંયા એ લખ્યો છે. પણ શું ભાનુનો પહેલો અક્ષર એ છે? ના. તો આ સંબંધનો સભ્ય કહેવાય નહીં, આ પણ સંબંધનો સભ્ય ના કહેવાય. તો વિચારો, આ 15 સભ્યોમાંથી કયા કયા સભ્યો એવા છે કે જેમાં x જે છે y નામનો પ્રથમ અક્ષર ધરાવે છે. તો તમે જોઈ શકો છો, એક હશે A અલી, બીજું હશે B ભાનુ, ત્રીજું હશે B બિનોય, અને ચોથું હશે C ચંદ્રા. બસ આ 4 જ સભ્યો હોઈ શકે. અને આ ચારે 4 સભ્યો સ્પષ્ટ છે કે આપણાને કાર્તેજીય ગુણાકાર P ગુણ્યા Q માંથી મળેલો છે. બરાબર છે. એટલે કે આ સંબંધ જે છે એ આ P ગુણ્યા Q નો, આ જે સંબંધ છે R, એ આ P ગુણ્યા Q નો સબસેટ છે.
ઓકે, તો આ યાદ રાખવાનું છે. જો એને અહીંયા આકૃતિ સ્વરૂપે પણ બહુ સરસ રીતે સમજાયું છે કે એનો સંબંધ કોની સાથે છે? અલી સાથે. બીનો સંબંધ ભાનુ અને બિનોય બંને સાથે છે અને સીનો સંબંધ ચંદ્રા સાથે છે. દિવ્યા સાથે કોઈનો સંબંધ નથી. ઓકે, તો બસ આને આપણે સંબંધ કહીશું. જોયું તમે, તમારે કાર્તેજીય ગુણાકારનો એક ઉપગણ બનાવવાનો છે જેમાં જે બિંદુઓ છે એટલે કે જે ક્રમયુક્ત જોડો છે એમાં x અને y વચ્ચે કોઈક સંબંધ પ્રસ્થાપિત થતો હોવો જોઈએ. ઓકે, બે ચાર એક્ઝામ્પલ હજુ લઈશું એટલે આપણને વધારે સરસ રીતે ક્લિયર થશે અને કેટલીક નાની નાની વસ્તુઓ આપણે જોડે જોડે સમજતું રહેવાનું છે. હવે સંબંધના રિલેટેડ આપણે આ ત્રણ શબ્દો સમજવાના છે. એમાં પહેલું છે પ્રદેશ, જેને આપણે કહીશું ડોમેન. પ્રદેશ કોને કહેવાય? જો આર એ થી બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આરનો પ્રદેશ કહે છે. જેમ કે આ જ દાખલામાં હું તમને કહું કે પ્રદેશ કોણ છે, બરાબર, આમાં પ્રદેશ કોણ? તો પ્રથમ ઘટકથી બનતો જે ગણ છે, આ પ્રથમ ઘટકથી બનતો જે ગણ છે એને પ્રદેશ કહીશું. તો એમાં કોણ કોણ છે? એ, બી અને સી. તો યસ, આમાં એ, બી અને સી લખીશું. બી બે વાર આવશે નહીં તો આપણે બધા જાણીએ જ છીએ. ઓકે, ચલો. એવી જ રીતે રેન્જ, વિસ્તાર. જો આર એ થી બીનો કોઈ સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને આરનો વિસ્તાર કહે છે. ચલો ફરીથી એ જ ઉદાહરણના સંદર્ભમાં વિસ્તાર કોને કહીશું? આપણે વિસ્તાર કોને કહીશું? તો વિસ્તારની અંદર આ જે બીજા ઘટક છે એ આવશે, બરાબર છે. તો પહેલું આવશે અલી આવશે, બીજું આવશે ભાનુ, ત્રીજું આવશે બિનોય અને ચોથું આવશે ચંદ્રા. ઓકે, તો આ આપણો વિસ્તાર થઈ ગયો. સમજ્યા તમે? બરાબર. તો જે પ્રથમ ઘટકથી ગણ બનશે એ પ્રદેશ હશે, જે બીજા ઘટકથી ગણ બનશે એ વિસ્તાર હશે. બરાબર છે. અને ત્રીજું, બરાબર છે, સોરી હું આગળ આવી ગયો, મારે જવાનું હતું આગળ. હા, સહપ્રદેશ. બરાબર છે. ગણ બી ને આરનો સહપ્રદેશ કહે છે. એટલે મિત્રો આ જે ગણ બી છે અહીંયા આપણા આ સંદર્ભમાં ક્યુ, તો આ આપણો સહપ્રદેશ છે. ઓકે, અલી, ભાનુ, બિનોય, ચંદ્રા અને દિવ્યા આ આપણો સહપ્રદેશ કહેવાય. ડિફરન્સ સમજો. જે પહેલો ઘટક છે એનાથી પ્રદેશ બનશે, જે બીજો છે એનાથી વિસ્તાર બનશે અને જે આ એ થી બીમાં એટલે અહીંયા ધારો કે પી થી ક્યુ છે તો આ જે ક્યુ છે એ આપણો સહપ્રદેશ છે. બરાબર છે. હવે એમની વચ્ચે કનેક્શન છે. શું કનેક્શન છે સહપ્રદેશ અને વિસ્તાર વચ્ચે? તો વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય કાં તો સહપ્રદેશ પોતે જ વિસ્તાર હોય. જેમ કે તમે આ જ દાખલાના સંદર્ભમાં જુઓ, આ આપણો સહપ્રદેશ છે અને આ આપણો વિસ્તાર છે. તમે જોઈ શકો છો આના બધા સભ્યો અહીંયાથી જ લીધેલા છે, હે ને? અહીંયા આ જે વિસ્તાર છે એ આ સહપ્રદેશનો ઉપગણ છે. હા, આ બંને સમાન નથી કેમ કે અહીંયા દિવ્યા છે ને અહીંયા દિવ્યા નથી. જો અહીંયા પણ દિવ્યા હોત તો આ બંને શું થઈ જાત? સરખા થઈ જાત. તો એ જ વસ્તુ તમારે સમજવાની છે વાલા મિત્રો કે વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોઈ શકે કાં તો એ બંને સમાન હોઈ શકે. ઓકે, તો આ કેટલીક વસ્તુ હતી, ખૂબ સારા નામ હતા જે તમારે યાદ રાખવાના છે. પ્રદેશને ઇંગ્લિશમાં આપણે ડોમેન કહીશું એટલે એનો પહેલો અક્ષર ડી પ્રદેશ માટે યુઝ કરીશું. વિસ્તારને ઇંગ્લિશમાં આપણે રેન્જ કહીશું એટલે એનો પહેલો અક્ષર આર યુઝ કરીશું. સહપ્રદેશનો બહુ યુઝ નથી પણ એનું ઇંગ્લિશ નામ છે કોડોમેન એટલે આપણે એને યાદ રાખીશું. બરાબર. જનરલી આ બેનો ઉપયોગ સૌથી વધારે થશે. ઓકે, ચાલો આગળ વધીએ. ગણ એ થી ગણ બી પરના કુલ સંબંધોની સંખ્યા એ ગુણ્યા બીના ઉપગણોની સંખ્યા બરાબર થાય છે. બરાબર છે. ગણ એ થી ગણ બીના પરના કુલ સંબંધોની સંખ્યા એ ગુણ્યા બીના ઉપગણોની સંખ્યા બરાબર થાય છે. એક એક્ઝામ્પલ દ્વારા માની લો કે ગણ એમાં સભ્યોની સંખ્યા છે પી અને બીમાં સભ્યોની સંખ્યા છે ક્યુ. તો એ ગુણ્યા બીના સભ્યોની સંખ્યા કેટલી હશે? પી ક્યુ. આ તો આપણે ઓલરેડી શીખી ગયા કાર્તેજીય ગુણાકારમાં. અચ્છા, હવે તેના સંબંધોની સંખ્યા કેટલી હશે? તો સ્વાભાવિક છે કે સંબંધ જે છે એ કાર્તેજીય ગુણાકારનો ઉપગણ છે. તો સંબંધોની સંખ્યા જે હશે એ કેટલી હશે? તો એના ઉપગણની સંખ્યા, ને ઉપગણનું સૂત્ર શું છે? 2ની n ઘાત. અહીંયા n ની જગ્યાએ આપણે શું લઈશું? pq. તો 2ની pq ઘાત. ઓકે,
તો આ તમારે યાદ રાખવાનું છે કે એના સંબંધોની સંખ્યા કેટલી થશે, તો સ્વાભાવિક છે એના ઉપગણોની સંખ્યા જેટલી, અને એના ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ 2 ની n ઘાત. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, સ્વાધ્યાય સ્ટાર્ટ થઈ ગયું. ચલો બરાબર છે, આના ઉપરથી આપણને ઘણું બધું જાણવા મળી જ જશે. ઓકે, સૌથી પહેલાં સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો છે, તમને ગણ A આપ્યો છે. ઓકે, હવે સંબંધ આપ્યો છે કે x y 3x - y બરાબર 0, જ્યાં x અને y શેમાંથી લીધેલા હોવા જોઈએ, a માંથી. ઓકે, એટલે x ની કિંમત પણ a માંથી લીધેલી હોવી જોઈએ, y ની કિંમત પણ a માંથી લીધેલી હોવી જોઈએ. જો r a થી a નો સંબંધ હોય તો r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. ઓકે, કંઈ પણ મેળવતા પહેલાં સૌથી પહેલાં આપણી પાસે સંબંધ જેનો ઉપગણ છે એ હોવું જોઈએ. એટલે કે આપણી પાસે હોવું જોઈએ a ગુણ્યા a, કાર્તેજીય ગુણાકાર. હવે 1 થી 14 નો ગુણાકાર 1 થી 14 સાથે કરવો છે તો કંઈક આવું થશે, 1 1 1 2 1 3 ડોટ 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 1 14, રાઈટ. એવી રીતે 2 1 2 2 2 3 ડોટ 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 2 થી 14, બરાબર. એવી જ રીતે 3 1 3 2 3 3 3 14, બરાબર. અને આ રીતે એ ચાલતું રહેશે. ઓકે, છેલ્લો આપણો ઘટક હશે, આપણે છેલ્લો ઘટક લખવો જોઈએ, સોરી માય મિસ્ટેક. બરાબર, અહીંયા આપણે લખીએ 14 1 14 2 14 3 અને 14 14. આ આપણો કાર્તેજીય ગુણાકાર છે. સમજો જરા, આપણો કાર્તેજીય ગુણાકાર છે, રાઈટ મિત્રો, બરાબર છે. હવે આનો એક ઉપગણ લેવાનો છે જે હશે r, બરાબર. હવે આ જે r છે એ કેવો છે, આ જે r છે એ કેવો છે, તો એમાં x અને y જે છે, બરાબર છે, એ રીતે હોવા જોઈએ કે જેમની વચ્ચે આ સંબંધ હોય 3x - y બરાબર 0, જ્યાં x અને y બંને એમાંથી લીધેલા હોવા જોઈએ. ઓકે, તો હવે આ જે બિંદુઓ છે મારા વહાલા મિત્રો, આ બિંદુઓમાંથી એવા બિંદુ પસંદ કરવાના છે જે આ સમીકરણનું સમાધાન કરે. હવે આ એક દ્વિચલ સમીકરણ છે જેમાં x પણ છે, y પણ છે. આપણે આગળના ધોરણમાં દ્વિચલ સમીકરણ વિશે શીખી ગયા. થોડું ઘણું આનું સાદુરૂપ આપીએ તો બહુ સરસ રીતે આપણને ક્લિયર થઈ જાય. ધારો કે એવું લખ્યું છે 3x - y બરાબર 0, તો શું હું અહીંયા 3x બરાબર y લખી શકું, બરાબર છે? તો આ પણ સંબંધ જ, આ બી એક સમીકરણ છે, આ બી એક સમીકરણ, પણ આ સરળ જ ગણતરી છે કે આનાથી આપણે સરળતાથી બિંદુઓ શોધી શકીશું. હવે બિંદુઓ કેવી રીતે શોધવાના છે તો તમે જાતે વિચારો. અહીંયા હું x ની કિંમત મારી પાસે કઈ લેવાની, x ની કિંમત ક્યાંથી લેવાની છે, a માંથી, એટલે 1 થી 14. તો x ની કિંમત જો અહીંયા હું 1 લઈશ તો તમે જાતે વિચારો y ની કિંમત કેટલી થશે. સર, y ની કિંમત x ના 3 ગણા જેટલી થશે. તો એનો મતલબ એ થયો કે જો x ની કિંમત 1 હશે તો y 3 હશે. ઓકે, યસ સર, બરાબર, સાચું છે. હવે જો x ની કિંમત 2 હશે સર, તો x ની કિંમત જો 2 હશે તો y 6 હશે, બરાબર. અને તમે જુઓ, આ દરેકે દરેક બિંદુ બેટા આ કાર્તેજીય ગુણાકારમાં તો હશે જ, કેમ કે સંબંધ જે છે એ કાર્તેજીય ગુણાકારનો ઉપગણ છે. ચલો સર, હવે x ની કિંમત 3 હશે તો y ની કિંમત કેટલી હશે સર? 9 હશે. જો સ્પષ્ટ છે, અહીંયા x ની કિંમત મૂકો એટલે તમને y ની કિંમત મળતી જાય. સર, 4 હશે તો 12 હશે, એનાથી 3 ગણી. સર, 5 હશે તો, હવે જરા વિચારો, બરાબર. હવે જરા વિચારો કે જો હવે તમે x ની કિંમત અહીંયા 5 મૂકશો તો y ની કિંમત કેટલી આવશે? 15. હવે y ની કિંમત પણ તમારે શેમાંથી લેવાની છે? a માંથી. હવે જ્યારે ગણ a માં 15 તો છે જ નહીં, તો એનો મતલબ એ થયો કે તમે અહીંયા 3 ને 5 નહીં લઈ શકો, x ની કિંમત 5 નહીં લઈ શકો, બરાબર છે? તો બસ આ જ આપણો જવાબ. જો
હવે 5થી મોટી બી કિંમત નહીં લઈ શકો. માની લો કે 6 લેશો તો 6 તરી 18 થઈ જશે. એક્સની કિંમત 6 લઈ શકાશે, પણ એનો સંબંધ જ પ્રસ્થાપિત કરવા માટે વાયની કિંમત 18 આપણે નહીં લઈ શકીએ, કેમ કે આપણા ગણમાં 18 છે નહીં. અને આપણે જે પણ સભ્યો પસંદ કરવાના છે એ બધા એ ગુણ્યા એમાંથી પસંદ કરવાના છે, યાદ રાખો. એટલે આપણે આ બાઉન્ડ્રીને ક્રોસ કરવાની નથી. બોલો, ખબર પડી ગઈ? ઓકે સર, ખબર પડી ગઈ. બરાબર છે. હવે મારે 2-3 વસ્તુ શીખવાની છે. એક શીખવાની છે પ્રદેશ. સર, આનો પ્રદેશ કોણ હશે? બરાબર છે. તો બહુ સિમ્પલ છે, હમણાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આનો પ્રથમ ઘટક એ આપણો પ્રદેશ બનશે. તો 1, 2, 3 અને 4 આ આપણો પ્રદેશ થઈ ગયો. સર, એક વિસ્તાર શીખવાનો હતો. બરાબર છે. તો વિસ્તારમાં કોણ કોણ આવશે? તો વિસ્તારમાં આવશે 3. આનો જે બીજો ઘટક છે આપણો વિસ્તાર થશે. 3, 6, 9 અને 12 આ આપણો વિસ્તાર થઈ ગયો. અને સર, એક સહપ્રદેશ શીખવાનો હતો. સહપ્રદેશ. બરાબર. તો સહપ્રદેશ કોણ છે? તો અહીંયા જે બીજો એ થી એમાં જે આ બીજો ગણ છે એ આપણો સહપ્રદેશ છે, એ જ. એટલે એને લખવું હોય તો તમે લખી શકો 1, 2, 3 ક્યાં સુધી છે? 14 સુધી. ઓકે. તો આ રીતે તમારે ગણતરી કરવાની છે. શક્ય હોય પહેલાં કાર્તેજીય ગુણાકાર શોધી દો, એટલે એક બાઉન્ડ્રી તમને ખબર પડી જાય કે આપણે આટલા જ સભ્યોમાંથી સભ્યો પસંદ કરવાના છે. હવે એ સભ્યો કેવી રીતે પસંદ કરવાના કે જે આ સંબંધ પ્રસ્થાપિત કરતા હોય, આ સમીકરણનું સમાધાન કરતા હોય. તો એવા મેં બિંદુઓ શોધી દીધા. એકવાર મને એ બિંદુઓ મળી ગયા તો હું પ્રદેશ, વિસ્તાર કે સહપ્રદેશ કંઈ પણ લખી શકું છું. ઓકે. તો બહુ સરસ મજાનો દાખલો હતો. ચલો આગળ વધીએ. બીજો દાખલો આર આપ્યો છે XY, જ્યાં y જે છે x+5 અને x એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને x અને y ની કિંમત તમારે શેમાંથી લેવાની છે? n માંથી. હવે n એટલે શું? તો સેટ ઓફ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. બરાબર છે. તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત થાય છે. તો આરની યાદીની રીતે લખો, આરનો પ્રદેશ તેમજ વિસ્તાર પણ મેળવો. ઓકે. તો સૌથી પહેલાં તો આપણી પાસે આર જેનો ઉપગણ છે એ હોવો જોઈએ. હવે અહીંયા જે આર જેનો ઉપગણ છે શું હશે? તો એક્સ અને વાયની કિંમત તમારે એનમાંથી લેવાની છે. બરાબર છે. તો હવે એનના સભ્યો કયા કયા હશે? સર, બધી પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 ડોટ 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 ગુણ્યા 1, 2, 3 ડોટ ડોટ ડોટ. ઓકે. હવે હું આ ગુણાકાર કરું તો કેવી રીતે મળશે મને? તો સર 1, 1, 1, 2, 1, 3 ડોટ ડોટ ડોટ. પછી 2, 1, 2, 2, 2, 3 ડોટ ડોટ ડોટ. એ જ રીતે 3, 1, 3, 2, 3, 3 ડોટ ડોટ ડોટ. સર, આ તો ચાલતું જ રહેશે. તો ચલો ભાઈ એન્ડ લાવીએ, કેમ કે અનંત છે બંને, તો અનંત સુધી ગુણાકાર થવાનો. આપણે શીખી ગયા કાર્તેજીય ગુણાકારમાં એક પણ ગણ જો અનંત ગણ હશે તો એનો કાર્તેજીય ગુણાકાર પણ અનંત થશે. હવે આ અનંત સભ્યોમાંથી એવા સભ્યો પસંદ કરવાના છે કે જેમાં એક્સની કિંમતમાં 5 ઉમેરવાથી આપણને શું મળે? વાયની કિંમત. અચ્છા, બીજી એક મહત્વની વાત એ છે કે એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા જ હોવી જોઈએ. તો આ શાંતિ થઈ ગઈ. એક્સની કિંમત તો 4થી નાની જ હોવી જોઈએ. 4થી નાની એટલે કાં તો 1, કાં તો 2, કાં તો 3. એટલે એક્સની કિંમત ક્લિયર થઈ ગઈ કે 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. 4થી નાનીમાં 4 ન આવે. 4 કે 4થી નાની કીધું હોત તો 4 આવે. ઓકે. તો હવે ચલો આપણે જે આર છે એના બિંદુઓ શોધવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે શોધીશું જરા સમજીએ. ઓકે. એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે. અને એક્સ વાય બિલોંગ્સ ટુ એન, એટલે એક્સ અને વાયની કિંમત પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. ઓકે. તો હવે હું 1 બાય 1 કિંમતો લઈ રહ્યો છું. ચલો, એક્સની કિંમત હું 1 લઈ રહ્યો છું. હવે એક્સની કિંમત હું અહીંયા 1 મૂકીશ તો 1 અને 5 કેટલા થઈ જશે? 6. તો વાયની કિંમત 6 આવશે, અને 6 પણ એક પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે. ચલો, હવે હું એક્સની કિંમત લઈ રહ્યો છું 2. એક્સની કિંમત 2 મૂકી તો 2 અને 5 કેટલા થઈ જશે? 7. 7 પણ એક પ્રાકૃતિક સંખ્યા છે. હવે હું એક્સની કિંમત લઈ રહ્યો છું 3. બરાબર છે. તો 3માં 5 ઉમેરીશ તો કેટલા આવશે? 8. 8 પણ પ્રાકૃતિક સંખ્યા છે. હવે હું એક્સની કિંમત 4 લઈ રહ્યો છું, પણ 4 લઈ ના શકાય કેમ કે 4થી નાની પ્રાકૃતિક સંખ્યા કીધી છે.
તો બસ આ દાખલો પૂરો થઈ ગયો, આર આપણાને મળી ગયો, બરાબર છે. આ એને ગુણધર્મની રીતે દર્શાવેલું છે, મેં એને યાદીની રીતમાં ફેરવી દીધું અને તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે આર છે એ સબસેટ છે કોનો? એન ગુણ્યા એનનો. ઓકે સર. હવે પ્રદેશ અને વિસ્તાર શોધવાનું કીધું છે, તો ચાલો બંને શોધી દઈએ. તો એ તો સિમ્પલ છે. પ્રદેશ એટલે, બરાબર છે, તો પ્રદેશ એટલે પ્રથમ ઘટક 1 2 3 અને વિસ્તાર એટલે બીજો ઘટક 6 7 અને 8. પૂરું થઈ ગયું, બરાબર. આટલું શોધવાનું કહ્યું હતું એ મેં શોધી આપ્યું. તો જોયું, ઇઝી લાગે છે, 100% ઇઝી છે. પણ તમે સમજો, ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. આપણે શીખ્યા પહેલાં કાર્તેજીય ગુણાકાર, કાર્તેજીય ગુણાકાર ઉપરથી શીખ્યા આપણે સંબંધ, અને હવે આ બંનેને ભેગું કરીને આપણે વિધેય કન્સેપ્ટ સમજવાના છે. પણ પહેલાં સંબંધ જો પરફેક્ટલી ક્લિયર હશે તો તમે વિધેયને સરસ રીતે સમજી શકશો. ઓકે, તો હવે આગળ વધીએ. ચાલો, એના સભ્યો આપ્યા છે, બીના સભ્યો આપ્યા છે, આર એક્સ વાય, જ્યાં એક્સ એ વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે અને એક્સની કિંમત એમાંથી લેવાની છે એટલે વાયની કિંમત બીમાંથી લેવાની છે. તે રીતે સંબંધ એ થી બી પર વ્યાખ્યાયિત થાય છે. તો આરને યાદીની રીતે લખો. હવે હું તો કહું છું કે આરને યાદીની રીતે લખીએ એ પહેલાં આર જેનો ઉપગણ છે એટલે કે એ ગુણ્યા બી એ આપણે શોધી દઈએ, બરાબર. એ આપણા માટે જરૂરી છે. તો 1 2 3 અને 5 અને ગુણ્યા 4 6 અને 9. ઓકે, ચલો. તો 1 4 1 6 1 9, બરાબર. એ રીતે 2 4. બેટા હવે આ ગુણાકાર તમને આવડે છે, કાર્તેજીય ગુણાકાર, એટલે એ ધારણાથી જ હું સીધો જવાબ લખી રહ્યો છું. જો ગુણાકાર યાદ નથી તો તમે મારો કાર્તેજીય ગુણાકારનો જે વિડીયો છે એ ખાસ જોઈ લો, બરાબર. ઓકે, જો કે નહીં જુઓ તોય તમને આઈડિયા આવી જશે કે શું થઈ રહ્યું છે. આપણા બધા સભ્યો સાથે કાર્તેજીય રીતે ગુણાઈ રહ્યા છે, બરાબર. 5 4 5 6 અને 5 9. ઓકે, તો આ કોના સભ્યો છે? યાદ રાખો, આ એ ગુણ્યા બીના સભ્યો છે. હવે મારે આર શોધવો છે, આર, બરાબર છે. આર એ રીતે શોધવાનો કે એમાં બિંદુ હોય જેમાં એક એક્સ એક વાય હોય, જે એક્સ અને વાયનો તફાવત, અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા છે, બરાબર છે. અને એક્સની કિંમત એમાંથી હોય અને વાયની કિંમત બીમાંથી હોવી જોઈએ, બરાબર. આ આપણાને કહ્યું છે. હવે જો આ આપણી પાસે બિંદુઓ છે. આ બિંદુઓમાંથી સ્વાભાવિક છે કે જે પહેલી સંખ્યા છે એક્સની છે, બીજી સંખ્યા વાયની છે. હવે આ બંનેનો તફાવત અયુગ્મ એટલે એકી પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, બરાબર છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં, જ્યારે તમને એવું કહેવામાં આવે તફાવત, તો યાદ રાખો બેટા, તફાવત હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને શોધાય. અહીંયા હું 1 અને 4નો તફાવત એટલે 1 - 4 નહીં કરું, ઓલવેઝ 4 - 1 કરીશ, બરાબર. તો તફાવત હંમેશા ધન હોય સામાન્ય રીતે, બરાબર. એટલે તમારે તફાવત જ્યારે શોધવો હોય તો બેટા એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. તો ચલો, 4 અને 1નો તફાવત કેટલો થશે? 3. શું 3 એ અયુગ્મ સંખ્યા છે? હા છે. તો એનો મતલબ આ બિંદુ આપણા સંબંધના ગણમાં આવશે, બરાબર. ચલો, 1 અને 6નો તફાવત 5, તો એ પણ આવશે. 1 અને 9નો તફાવત 8, 8 એ યુગ્મ સંખ્યા છે એટલે એ નહીં આવે. 2 અને 4નો તફાવત 2, એ પણ નહીં આવે. 2 અને 6નો તફાવત 4, એ પણ નહીં આવે. 2 અને 9નો તફાવત 7, તો એ 100% આવશે, બરાબર. આપણે તફાવત અયુગ્મ જોઈએ છે, યાદ રાખો, બરાબર. 3 અને 4નો તફાવત 1 આવશે. 3 અને 6નો તફાવત 3 આવશે. 3 અને 9નો તફાવત 6 નહીં આવે. 5 અને 4નો તફાવત 1 આવશે. 5 અને 6નો તફાવત પણ 1 આવશે અને 5 અને 9નો તફાવત 4 નહીં આવે. તો બસ બેટા, આ જે છે એ આ સંબંધ પ્રસ્થાપિત કરતા બિંદુઓ છે. ઓકે, તો બિંદુઓ મળી ગયા. હવે આરને યાદીની રીતે લખો. તો જો મેં આરને યાદીની રીતે લખી દીધું. સપોઝ તમને કહેવામાં આવે પ્રદેશ લખો, તો 100% શોધી શકાય. કેમ ના શોધી શકાય પ્રદેશ? આના જે પ્રથમ ઘટકો છે એ પ્રદેશ છે, બરાબર છે. તો કયા છે? 1 2 3 અને 5. અને વિસ્તાર શોધવાનું કે વિસ્તાર, તો આના જે બીજા ઘટકો છે એ વિસ્તાર છે, બરાબર છે. કયા કયા છે? 4 છે, 6 છે, 9 છે, બસ 4 6 અને 9.
તો 4, 6 અને 9. ઓકે, આ વિસ્તાર થઈ ગયો. તો કેટલું ઇઝી હતું જો સંબંધ શોધવું, બહુ સિમ્પલ છે. આગળ વધીએ. ઓકે, આકૃતિ 2.7માં P થી Q નો સંબંધ દર્શાવેલ છે. એટલે ઓલરેડી આ સંબંધ આપેલો છે. આ એક સંબંધ જ છે, આકૃતિક રીતે ચિત્રાકૃતિથી તમને દર્શાવ્યું છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખો, યાદીની રીતે લખો, તેનો પ્રદેશ લખો અને તેનો વિસ્તાર લખો. હવે આ સંબંધ છે જ, તો આને ગુણધર્મની રીતે લખવાનું છે. બરાબર છે. હવે આને ગુણધર્મની રીતે કેવી રીતે લખીશું? તો સૌથી પહેલાં એને યાદીની રીતમાં લખીએ. બરાબર છે. એટલે કે બીજાનો જવાબ આપીએ આપણે. તો બીજો જવાબ જ્યારે આપીશું તો એની અંદર બિંદુઓ કંઈક આ રીતે લઈશું, જોજો. બરાબર. પહેલું બિંદુ છે 5 થી 3. ઓકે. બીજું બિંદુ છે 6 થી 4 અને ત્રીજું બિંદુ છે 7 થી 5. તો આ મેં લખી દીધું. બરાબર. હવે જરા સમજો, આને મારે ગુણધર્મની રીતે લખવું છે બેટા, ગુણધર્મની રીતે. તો એ કેવી રીતે લખીશું? તો ગુણધર્મની રીતમાં સંબંધને દર્શાવવો હોય તો સ્વાભાવિક છે કે પહેલાં લખીશું એક ક્રમયુક્ત જોડ x અને y ની. હવે તમે જોઈ શકો છો કે આ 5 અને 3, 6 અને 4, 7 અને 5 વચ્ચે શું તફાવત છે? તો માની લો કે આ x ની કિંમત છે અને આ y ની કિંમત છે. તો સ્પષ્ટ દેખાય છે કે જે x છે એ y-માં 2 ઉમેરવાથી મળે છે. તમે ધ્યાનથી જુઓ, x જે છે એ y-માં 2 ઉમેરવાથી મળે છે. તો હું અહીંયા એવું લખી શકું x બરાબર y વત્તા 2. હા, લખી શકાય. જ્યાં x ની કિંમત તમારે શેમાંથી લેવાની છે? તો સર x ની કિંમત તમારે p માંથી લેવાની છે અને y ની કિંમત તમારે શેમાંથી લેવાની છે? તો સર ગણ q માંથી લેવાની છે. તો જોઈ લો, અમે એને ગુણધર્મની રીતે બી દર્શાવીશું. આવું ઘણું બધું બેટા તમને આપી શકે. બરાબર. આવું ઘણું બધું તમને આપી શકે. તમારે એ બંનેને એક સમીકરણ દ્વારા રજૂ કરી દેવાનું કે આ કોઈ પણ બિંદુ જો હું આ સમીકરણમાં મૂકીશ તો એ હંમેશા સાચું જ પડશે. તમે ચેક કરી લો. જો અહીંયા x ની જગ્યાએ 7 મૂકું અને y ની જગ્યાએ 5 મૂકું તો 5 અને 2 કેટલા થશે? 7 થશે. ઓકે. તો આવું ઘણું બધું આપી શકે એમ છે. ઓકે. અચ્છા, તો આ ગુણધર્મની રીતે થઈ ગયું, યાદીની રીતે થઈ ગયું. ચલો હવે એનો પ્રદેશ લખવાનો છે, તો એનો પ્રદેશ નક્કી કરી લઈએ. તો સર પ્રદેશ તો સિમ્પલ છે. બરાબર છે. પ્રદેશ થશે 5, 6 અને 7. આ જે પહેલી સંખ્યા છે. ચલો હવે એનો વિસ્તાર લખી દઈએ. તો વિસ્તાર પણ સિમ્પલ છે. 3, 4 અને 5 આ જે બીજા ઘટકો છે એ વિસ્તાર છે. ઓકે. તો જો આ પ્રદેશ મળી ગયો, વિસ્તાર મળી ગયો, ગુણધર્મની રીતે થઈ ગયું, યાદીની રીતે થઈ ગયું અને દાખલો આપણે પૂરો કર્યો. તો આ રીતે પણ તમને ક્યારેક પ્રશ્ન આપી શકે જેને તમે આ રીતે ફેરવી શકો. ઓકે. આગળ વધીએ. ઓકે. એ આપ્યો છે 1, 2, 3, 4, 6. બરાબર છે. હવે આર જે છે એ બી અને બી બંને ક્યાંથી લીધેલા છે? એમાંથી. જે બી એ વડે વિભાજ્ય છે થાય તે રીતે સંબંધ આર એ પર વ્યાખ્યાયિત છે. ઓકે. તો પહેલાં તો આર શોધવા માટે આપણી પાસે હોવો જોઈએ એ ગુણ્યા એ. તો હાલો ભાઈ પહેલાં એ શોધી દઈએ, એ ગુણ્યા એ. હવે કેવી રીતે શોધીશું? તો એને એ સાથે ગુણીશું. 1, 1, 1, 2, 1, 3, 1, 4 અને 1, 6. 1, 4 અને 1, 6. બરાબર. એવી જ રીતે 2, 1, 2, 2, 2, 3, 2, 4 અને 2, 6. ચલો એવી રીતે 3, 1, 3, 2, 3, 3, 3, 4 અને 3, 6. એવી રીતે 4, 1, 4, 2, 4, 3, 4, 4 અને 4, 6. અને છેલ્લું 6, 1, 6, 2, 6, 3, 6, 4 અને 6, 6. ઓકે. આ મેં એ ગુણ્યા એ શોધ્યો. હવે મારે સંબંધ કઈ રીતે શોધવાનો છે? તો સંબંધમાં જે એ અને બી છે એ બંને એના સભ્યો હોવા જોઈએ. ઓકે, નો પ્રોબ્લેમ. બરાબર છે. અને જે બી છે એ વડે વિભાજ્ય હોવું જોઈએ. એ વડે વિભાજ્ય છે. ઓકે. તો આ રીતે તમારે આર શોધવાનો છે. તો ચાલો કેવી રીતે શોધીશું? તો જો સૌથી પહેલાં તો બી એ વડે વિભાજ્ય હોવું જોઈએ. એટલે કે બીજી સંખ્યા એ પહેલા વડે વિભાજ્ય હોવી જોઈએ. બોલો, 1 1 વડે વિભાજ્ય છે? હા સર છે. તો એ આવશે. ચલો 2 1 વડે વિભાજ્ય, કોઈ પણ સંખ્યા 1 વડે તો વિભાજ્ય હોય જ. તો 1 2 પણ આવશે, 1 3 પણ આવશે,
એક 4 પણ આવશે અને એક 6 પણ આવશે. ઓકે, નો પ્રોબ્લેમ, બરાબર છે. ચલો હવે 1 એ 2 વડે વિભાજ્ય છે? ના સર, 1 2 વડે વિભાજ્ય નથી, 2 1 વડે વિભાજ્ય. 2 2 વડે વિભાજ્ય છે? હા, તો એ આવશે. 3 2 વડે વિભાજ્ય? ના સર, કોઈ બી એકી સંખ્યા 2 વડે ન ભાગી શકાય, બધી બેકી સંખ્યા. તો 4 2 વડે વિભાજ્ય છે, 6 2 વડે વિભાજ્ય છે, એટલે 2 4 આવશે અને 2 6 આવશે. ઓકે, ચલો 1 3 વડે ના, 2 3 વડે ના, 3 3 વડે હા અને 6 3 વડે. તો 3 3 વડે અને 6 3 વડે. ઓકે, ચલો 4માં કોણ આવશે? 4 4, કેમ કે 4 જ 4 વડે વિભાજ્ય છે, બાકીની કોઈ સંખ્યા 4 વડે વિભાજ્ય નથી, એટલે અહીંયા આવશે 4 4. અને 6માં તો એક જ આવશે, 6 6, કેમ કે 6 6 વડે વિભાજ્ય છે, બાકી બધી એના કરતાં નાની છે. તો જો આ સંબંધોના બિંદુઓ મળી ગયા આપણાને, બરાબર છે, જે આ સંબંધને પ્રસ્થાપિત કરી રહ્યા છે અહીંયા આપણાને. ઓકે, ચલો હવે આ આરને યાદીની રીતે તો મેં લખી દીધું. જો ભાઈ એમાં સભ્યો મળી ગયા. આરનો પ્રદેશ ચાલો શોધી દઈએ, પ્રદેશ શોધી દઈએ, બરાબર છે. તો પ્રદેશમાં 1 આવી શકે, 2 3 4 અને 6. તો 1 2 3 4 અને 6. ચલો વિસ્તાર મેળવી લઈએ. તો વિસ્તારમાં 1 2 3 4 અને 6. યસ, 1 થી 6 બધી એ જ સંખ્યા આવશે, બંને સરખા જ આવશે, બરાબર છે. અહીંયા પણ ગણ એ આવશે ને અહીંયા પણ ગણ એ આવશે. પ્રદેશ પણ એ છે, વિસ્તાર પણ એ છે. બીજું કંઈ શોધવાનું કહ્યું છે? ના, નથી કહ્યું. તો બસ શોધવાની જરૂર નથી, પૂરું થઈ ગયો દાખલો. આગળ વધીએ. દાખલા નંબર 6. હવે જો દાખલા નંબર 6માં તમને શું કહ્યું છે? સંબંધ જ આપ્યો છે કે x વત્તા 5, એટલે જે yની કિંમત છે xમાં 5 ઉમેરવાથી મળે છે અને xની કિંમત તમારે આ લેવાની છે. તો આપણી પાસે xની કિંમત અવેલેબલ જ છે, બરાબર છે, y વિશે કંઈ કહ્યું નથી. ઓકે, તો આપણે સીધું જ એના માટે જે બિંદુઓ મેળવીશું એ કઈ રીતે મેળવીશું તમે જુઓ. માની લો કે મેં xની કિંમત લીધી 0, અહીંયાથી xની કિંમત 0 લીધી, તો yની કિંમત કેટલી થઈ જશે? તો 0 વત્તા 5 5 થઈ જશે. એવી રીતે હું xની કિંમત લઈશ 1, તો yની કિંમત થઈ જશે 6. xની કિંમત લઈશ 2, તો yની કિંમત 7 થઈ જશે. સ્વાભાવિક છે આના કરતાં 5 વધારે, બરાબર. એવી રીતે મેં 3 લીધા તો 8 થઈ ગયા, 4 લીધા તો 9 થઈ ગયા, 5 લીધા તો કેટલા થઈ ગયા? 10. લો, આ બિંદુઓ મળી ગયા આપણાને, આ બિંદુઓ આપણાને મળી ગયા, બરાબર છે. તો આ જ બે બિંદુઓ છે એ મેં મૂકી દીધા અહીંયા, બરાબર. હવે આ જે ગણ મળ્યો આપણાને, સંબંધ મળ્યો, એનો પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે. તો ચાલો એનો પ્રદેશ લખી દઈએ આપણે. તો એનો પ્રદેશ કયો છે? 0 1 2 3 4 5. આ એનો પ્રદેશ થઈ ગયો. આપણે 0 થી 5 કિંમત લીધી છે, પણ વિસ્તાર જે છે એ કયો છે? તો 5 6 7 8 9 અને 10. આ એનો વિસ્તાર છે, રાઈટ. તો આ રીતે તમારે લેવાનું છે. ઓકે, આગળ વધીએ. 12મો દાખલો. r બરાબર x અને x ઘન. x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે, તે યાદીના સ્વરૂપમાં લખો. તો કેટલું સિમ્પલ છે યાર આ લખવું. મારી દ્રષ્ટિએ xની કિંમત તમારે કઈ લેવાની છે? તો 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ. 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો x બિલોંગ્સ ટુ આપણે લઈશું 1 2 આવશે, 3 આવશે, 5 આવશે અને 7 આવશે. બસ આટલી જ સંખ્યા 10 થી નાની અવિભાજ્ય સંખ્યા કહેવાય. સાહેબ 1 ના આવે, 1 વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, અને આના સિવાયની બધી સંખ્યા વિભાજ્ય છે. ઓકે, તો બેટા આપણે પહેલી સંખ્યા લઈશું 2. હવે xની કિંમત તમે 2 લીધી, તો 2 નો ઘન કેટલો થશે? 8, બરાબર છે. બીજી કિંમત લઈશું આપણે 3. તો xની કિંમત તમે 3 લીધી, તો 3 નો ઘન કેટલો થશે? 27. ત્રીજી કિંમત લઈશું આપણે 5, તો 5 નો ઘન કેટલો થશે? 125. અને હવે લઈશું 7, તો 7 નો ઘન થઈ જશે 343. લો, આ તમને સંબંધ મળી ગયો. યાદીના સ્વરૂપમાં લખવાનું છે. કોઈ કે ભાઈ પ્રદેશ લખો, તો આ પ્રદેશના સભ્યો છે, બરાબર છે. અને કોઈ કે વિસ્તાર લખો, તો જોઈ લો આ વિસ્તારના સભ્યો છે. કેટલું ઇઝી છે. ઓકે, તો આ રીતે લખવાનું. સંબંધ એ બહુ ઇઝી છે, બરાબર છે, કેમ કે એની ગણતરી જે રીતે કહ્યું છે એ પ્રમાણે કરવાની છે. આપણે એમાં કંઈ વિશેષ નથી કરવાનું. ચલો, એના સભ્યો આપ્યા છે, બીના સભ્યો આપ્યા, એ થી બીના સંબંધોની સંખ્યા. હવે યાદ રાખો, એના સભ્યો કેટલા છે? સર 3. બીના સભ્યો કેટલા છે? સર 2. તો એ ગુણ્યા બીના સભ્યો કેટલા હશે? તો સર NA અને NB ના ગુણાકાર જેટલા.
તો 3 ગુણ્યા 2 બરાબર કેટલા હશે? 6 હશે. હવે એ થી બીના સંબંધોની સંખ્યા એ શું હોય છે? તો એ આના ઉપગણોની સંખ્યા જેટલા હોય છે. હવે આના ઉપગણોની સંખ્યા શોધવી હોય તો 2ની n ઘાત. અહીંયા n તરીકે શું લેવાનું? 6. તો 2ની 6 ઘાત. 2ની 6 ઘાત કેટલા થશે? 64. તો એનો મતલબ એ થઈ ગયો કે અહીંયા એ થી બીના સંબંધોની સંખ્યા કેટલી થશે? 64 થશે. ઓકે, બરાબર છે. આગળ વધીએ અને આ છેલ્લો દાખલો આપણો, બરાબર, કે ભાઈ r એ z પર, z એટલે કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. બરાબર છે. જ્યાં a b અને b બિલોંગ્સ ટુ z, a માઇનસ b એ પૂર્ણાંક છે દ્વારા વ્યાખ્યાયિત છે. તો r નો પ્રદેશ અને વિસ્તાર મેળવવો. ઓકે, હવે આપણે ખાલી પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે r નો. બરાબર, અહીંયા r નથી શોધવાનું, r નો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. તો પહેલાં મને એ કહો કે a ની કિંમત શેમાંથી લેવાની છે? z માંથી. બરાબર, એટલે a ની કિંમત z માંથી લેવાની છે. હવે z એટલે કેવી સંખ્યાઓનો ગણ? સર, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓમાં તમે બધા જાણો છો, બરાબર છે, ઋણ પૂર્ણાંક સંખ્યા આવી જાય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જાય. તમે બધા જાણો છો. એટલે a ની કિંમત આ રીતે લેવાની છે. એવી રીતે b ની કિંમત પણ ક્યાંથી લેવાની છે? સર, z માંથી. તો એ પણ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો -3, -2, -1, 0, 1, 2, 3 ... બરાબર છે. અચ્છા, હવે આ બે પૂર્ણાંકોની બાદબાકી એ પણ પૂર્ણાંક છે. આ બે પૂર્ણાંકોની બાદબાકી એ પણ પૂર્ણાંક છે. હવે તમે જાતે વિચારો, તમે આ સંખ્યાઓમાંથી આમાંથી કોઈ પણ બાદ કરશો. ધારો કે તમે -3 માંથી -3 બાદ કર્યા તો શું જવાબ આવશે? અહીંયા હું લખું છું સીધું a - b. બરાબર, તો 0 આવશે. બરાબર છે. ચલો, -3 માંથી તમે -2 બાદ કર્યા તો કેટલો જવાબ? આનો જવાબ 0 આવ્યો. આનો જવાબ કેટલો આવશે? સર, -1 આવશે. -3 માંથી તો -2 આવશે. બરાબર, એવી રીતે ચલો, 0 માંથી તમે 1 બાદ કરો, સર, -1 આવશે. 0 માંથી 2 -2, 0 માંથી 3 -3. ચલો, 3 માંથી 1 બાદ કરો, 2 આવશે. 3 માંથી 2 બાદ કરો, 1 આવશે. બેટા, જેવી જવાબો મળી રહ્યા છે બધા પૂર્ણાંકો જ મળી રહ્યા છે. એટલે તમે જો બે પૂર્ણાંકોનો બાદબાકી કરશો તો જે જવાબ હશે એ પૂર્ણાંક જ હશે. તો એ તરીકે કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. એટલે એનો મતલબ એ થયો કે આ જે બિંદુ છે એમાં જે પહેલી સંખ્યા છે એ કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. તો કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે તો આપણો જે પ્રદેશ છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. અને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એટલે z. અને એવી જ રીતે આપણો જે વિસ્તાર છે, એટલે કે આ બિંદુનું બીજું ઘટક, એ પણ કોઈ પૂર્ણાંક હોઈ શકે. બરાબર છે, એ પણ કોઈ પૂર્ણાંક હોઈ શકે. તો આપણો જે વિસ્તાર છે એ પણ કોઈ પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. તો આપણો પ્રદેશ છે એ પણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z છે અને આપણો જે વિસ્તાર છે એ પણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z છે. ઓકે, તો આ થઈ ગઈ બેટા સંબંધની વાત, રિલેશનની વાત. બહુ સરસ મજાનું ચેપ્ટર છે આ રહ્યું. બરાબર છે, તમે આને ઘણી બધી રીતે અલગ અલગ દાખલા ગણીને પ્રેક્ટિસ કરી શકો છો. ચોપડીના ઉદાહરણના દાખલા ખાસ કરી લેવા જોઈએ કે જેથી આ ચેપ્ટરનો જે કન્સેપ્ટ છે એ પૂરેપૂરો મગજમાં બેસી જાય. અને આ જો નહીં આવડે તો આના પછીનો જે કન્સેપ્ટ છે વિસ્તાર, એમાં અઘરું પડશે. ઓકે, તો આ તમને તૈયાર કરવું બહુ જરૂરી છે. બરાબર, આશા રાખું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ તો ચેનલ કરેલી જ હશે અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. ઓકે, તો મળીએ છીએ બીજા વિડીયો બીજા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. આવજો.